હત્યાની તપાસ કરતા પોલીસ પહોંચી નકલી નોટો છાપવાના કારખાના સુધી। ઘટના અમદાવાદના વટવા વિસ્તારની છે, જ્યાં સાતેજ હોમ્સ પર જમવા બાબતે ઇમરાન સિંધા નામના યુવકની થઈ હતી હત્યા। વટવા પોલીસે હત્યાની તપાસ કરતા 5 આરોપીઓની ધરપકડ કરી હતી, જેની તપાસ કરતા પોલીસને નકલી નોટ કાળા કારોબારનો પર્દાફાશ કર્યો। આરોપીઓની પૂછપરછ કરીને પોલીસે આરોપીઓ પાસેથી 28,94,000ની કિંમતની નકલી નોટો જપ્ત કરી। પોલીસે આરોપી વિરેન્દ્રસિંહ બઘેલ, રવિ શાહ, ચંદ્રમોહન શર્મા, સૂરજ સહાની અને મેરાજ રબારીની ધરપકડ કરી હતી। તપાસમાં ખુલાસો થયો કે મૃતક ઇમરાન સિંધા આરોપીઓ પાસે નકલી નોટો છપાવતો હતો। ઇમરાન સિંધાએ છપાવેલ 60 લાખની નકલી ચલણી નોટો પૈકી અગાઉ 30 લાખની નકલી ચલણી નોટો આરોપી મેરાજ રબારીને અપાઈ હતી। ઇમરાન સિંધાની હત્યા બાદ આરોપીઓના આજ 30 લાખની નકલી ચલણી નોટો લઈ અને યુપી ફરાર થઈ ગયા હતા।